રૂપેલિયું ફેરવે છે, ઉજળું ખોરડું છે, અને એ રામભા અને એમના સેવકગણ એટલે 18 વરણ આવી ગયા. એ બધાય માનો ઉત્સવ ઉજવે છે. અને આ ચારણના આંગણાનો ડાયરો છે, અને અહીંયા લોક સાહિત્ય, લોક સંસ્કૃતિની વાતો કરવાની છે. આપણું લોક સાહિત્ય ઝવેરચંદ મેઘાણીના ભાષામાં કહી તો 6 મહિના સુધી માનું ધાવણ બાળકને ગણ કરે છે, એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. જેને જીવવું છે, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવડાવાય, કેમ હુવાય, કેમ જાગાય, કેમ બોલાય, કેમ બોલાવાય, કેમ જીવાય અને કેમ મરાય, ઈ હીખવું હોય તો ડાયરા સાંભળવા પડે, તો લોક સાહિત્ય સાંભળવું પડે. ઉલાળા મારવા હોય એના માટે કાંઈ નથી. એ વાતો ભગવતી મોગલ જાગતી જોત અહીંયા બેઠી છે. મનને આનંદ આવી જાય, પ્રફુલ્લિત થઈ જાય, અહીંયા હામા આવી ઉભા રહ્યા અને આ ધજાના દર્શન થઈ જાય તો એવી ભગવતીના સાનિધ્યમાં બેઠા છે. એટલા માટે